લીંબડીના ગોધરા રોડ પર ગંભીર અકસ્માત, લક્ઝરી બસની ટક્કરે પશુઓના મોત, બેફામ ડ્રાઇવિંગ સામે ઉઠ્યા ગંભીર સવાલ. લીંબડી નગરના ગોધરા રોડ પર લક્ઝરી બસની અડફેટે આવતા પશુઓના મોતની ઘટના સામે આવી છે. સદનસીબે અકસ્માતમાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ સમગ્ર પરિવહન વ્યવસ્થા અને લક્ઝરી બસોના બેફામ સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લક્ઝરી બસો ઘણીવાર ગતિ મર્યાદાનો ભંગ કરી બેફામ રીતે દોડતી જોવા મળે છે. ખાસ કરી સાંજના સમયે રોડ પર પશુઓ, સ્થાનિક વાહનોની અવરજવર વધારે હોવા છતાં ડ્રાઈવરો દ્વારા જરૂરી સાવધાની રાખવામાં આવતી નથી. પરિણામે નિર્દોષ પશુના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માત બાદ જવાબદાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા વધુ રોષ ફેલાયો છે. પ્રશ્ન એ છે કે જો પશુઓના સ્થાને કોઈ રાહદારી કે નિર્દોષ વ્યક્તિ હોત તો તેની જવાબદારી કોણ લેત? આ ઘટનાએ આરટીઓ વિભાગ અને સંબંધિત તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. બસોની ગતિ, ફિટનેસ, સ્પીડ ગવર્નર અને ચાલકોના લાયસન્સની નિયમિત તપાસ ખરેખર થાય છે કે પછી કાગળ પર જ મર્યાદિત છે? બેફામ બસ સંચાલકો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર બસ ચાલક અને સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમાં લીંબડી ગોધરા રોડ પર લક્ઝરી બસોની બેફામ ગતિ પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ જીવ અકસ્માતનો ભોગ ન બને. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે.